નમસ્કાર મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિઓને લગ્ન માટે આર્થિક સહાય આપવા માટે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે એ હેતુથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। તો મિત્રો આ વિડીયોમાં આપણે આ યોજના વિશેની તમામ માહિતી જોવાના છીએ, જેમ કે યોજનાનો લાભ કયા પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓ લઈ શકે છે, ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ્સ ક્યાં જોઈશે, આ ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે અને સરકાર કેટલી સહાય કરે છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કોઈ દિવ્યાંગ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે અને એને આ લાભ મળી રહે। તો વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો। તો મિત્રો સૌથી પહેલાં તો એ જોઈએ કે આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે। તો મિત્રો એમાં જો એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને બીજી વ્યક્તિ સામાન્ય હોય તો દિવ્યાંગ વ્યક્તિને 75,000ની સહાય મળે છે અને જો બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો તેમને 75 + 75 એમ કરીને 1.5 લાખની સહાય મળે છે। પહેલાં માત્ર વ્યક્તિ દીઠ 50,000ની સહાય કરવામાં આવતી હતી, પણ એમાં ફેરફાર કરાયો અને હાલમાં વ્યક્તિ દીઠ 75,000ની સહાય આપવામાં આવે છે। હવે મિત્રો કે આ સહાય લેવા માટે દિવ્યાંગ વ્યક્તિની પાત્રતા શું હોવી જોઈએ એ જોઈએ। તો મિત્રો એમાં દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગતાનો ઓળખ કાર્ડ ધરાવતા હોવો જોઈએ, ત્યારબાદ યુવતીની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ। ત્યારબાદ આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે। ત્યારબાદ એ જોઈએ કે કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તો મિત્રો આમાં સરકારે દિવ્યાંગતાના 3 ભાગલા પાડ્યા છે। નંબર 1 કે જેમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ, નંબર 2 71% થી 100% દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અને નંબર 3 50% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ। તો એમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓમાં અંધત્વ, ઓછી દ્રષ્ટિ, આનુવંશિક સ્નાયુક્ષય, એસિડ એટેક પીડિત, હલનચલનની અશક્તતા, સેરેબ્રલ પાલ્સી અને વાનમતા જેવી શારીરિક અશક્તતાઓ। તો જે કોઈ દિવ્યાંગ વ્યક્તિને 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય, જે મેં આગળ દિવ્યાંગતા કીધી એ હોય, તો એ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ 71 થી 100% દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ, તો એમાં સાંભળવાની ક્ષતિ, તો જે પણ વ્યક્તિને ઓછું સંભળાય છે અથવા નહીવત સંભળાય છે તો એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ 50% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ કે જેમને ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ હોય, બૌદ્ધિક અસમર્થતા હોય, માનસિક બીમારી હોય, વાણી અને ભાષાની અશક્તતા હોય, તેમજ મલ્ટિપલ ડિસેબિલિટીઝ હોય, તો એ દિવ્યાંગ વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો ડોક્યુમેન્ટ્સ ક્યાં જોઈશે? તો મિત્રો એમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આમાંથી કોઈ પણ એક, ત્યારબાદ બંનેનું શાળા ચોળિયાનું પ્રમાણપત્ર, ત્યારબાદ બંનેના સંયુક્ત લગ્ન વખતના ફોટા, ત્યાર પછી બેંક પાસબુકની નકલ, ત્યારબાદ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર। તો ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે। અને મિત્રો યોજનાનો લાભ લેવા માટે લગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર આ યોજનામાં ફોર્મ ભરવું પડશે, તો જ તમને યોજનાનો લાભ મળવાપાત્ર થશે। હવે એ પ્રશ્ન કે યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે? તો મિત્રો યોજનામાં ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે। ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે મિત્રો આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।